નવરાત્રીના પર્વમાં સુરક્ષાને લઈને મહત્વની બેઠક યોજાઈ। રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। તમામ શહેરોના કમિશનરો બેઠકમાં જોડાયા। જિલ્લા પોલીસ વડાઓ પણ આ બેઠકમાં જોડાયા। વિડીયો કોન્ફરન્સથી જિલ્લા પોલીસ વડા જોડાયા। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ। ગંભીર પ્રકારના બનાવોને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। મહિલાઓની સુરક્ષાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। जिग्नेश पटेल हमारी साथे लाइव जोड़ायेला छे। जिग्नेश, नवरात्रि पर्वनो आरंभ थयो छे त्यारे सुरक्षाने लईने केवी व्यवस्था? बात કરવામાં કિન્નરી તો અત્યારે સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે છે તે મીટિંગ એક યોજવામાં આવી છે। રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં જે મીટિંગ છે તે યોજાઈ છે। વિડીયો કોન્ફરન્સથી રાજ્ય પોલીસ વડા અને સાથે જ અમદાવાદ સહિતના તમામ જે પોલીસ કમિશનર છે તે કમિશનરો અને રાજ્યના જે જિલ્લાઓ છે તે જિલ્લાના પોલીસ વડા એટલે કે એસપીની જે મીટિંગ છે વિડીયો કોન્ફરન્સ છે તે યોજાઈ છે। વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગનો હેતુ માત્ર એટલો છે કે નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કોઈ પણ પ્રકારનો અઘટિત બનાવ ન બને। ગત વર્ષે જે પ્રમાણે નવરાત્રીમાં કેટલાક મહિલાઓની સુરક્ષાને લઈને જે પ્રશ્નો ઊભા થયા હતા તેવા પ્રશ્નો ચાલુ નવરાત્રીએ ઊભા ન થાય તે માટે આ સુરક્ષાની જે બેઠક છે તે જોવામાં આવી રહી છે। બીજી તરફ છેલ્લા 2 દિવસમાં ગોધરા અને વડોદરામાં જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેવું કોઈ પણ જગ્યાએ પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે ન જોખમાય તે તમામ મુદ્દાઓ આ મીટિંગમાં ચર્ચાઈ શકે છે। અને સાથે જ જે અલગથી જે ફોર્સિસ ફાળવવામાં આવ્યા છે સીઆરપીએફની ટીમો અને સાથે જે એસઆરપીની જે ટુકડીઓ છે ક્વિક રિસ્પોન્સ ટીમો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે અને અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન એટલે કે જ્યાં ખેલૈયાઓ ગરબા રમતા હોય ત્યાં અને તેની આસપાસના જે ડાર્ક સ્પોટ છે ત્યાં સતત પોલીસની મૂવમેન્ટ રહે જેથી કરીને અમદાવાદ કે કોઈ પણ રાજ્યનો ખૂણો એવો ના રહે કે જ્યાં પોલીસની હાજરી ન હોય અને તેવી જગ્યાઓ ઉપર કોઈ પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય અને મહિલાઓની સુરક્ષા જોખમાય। આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે રાજ્ય પોલીસ વડા છે તેમની મીટિંગ છે વિડીયો કોન્ફરન્સથી તે યોજવામાં આવી છે। તેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે અમદાવાદના તમામ પોલીસ અધિકારીઓ પણ આ મીટિંગમાં જોડાયા છે। તો અન્ય જિલ્લાઓ ખાતે એસપી ઓફિસે પણ જે વિડીયો કોન્ફરન્સિંગથી જે અધિકારીઓ છે તે જોડાયા છે જેથી કરીને રાજ્યના તમામ જે જિલ્લાઓ છે ત્યાંની જે સુરક્ષા વ્યવસ્થા છે તે ચોક્કસ કરી શકાય। જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।